નમસ્તે વિદ્યાર્થી મિત્રો હું આશીષ ગોહિલ તમને આજે ધોરણ 9 વિષય સંસ્કૃત પાઠ 12 સુભાષિત સપ્તકમ આ જે સુભાષિતો રૂપી જે કાવ્ય છે એ કાવ્ય હું તમને શીખવીશ. મિત્રો, સંસ્કૃત સાહિત્ય છે એ ગદ્ય અને પદ્ય એમ બે વિભાગમાં વહેંચાયેલું છે. મિત્રો, ગદ્ય વિભાગની વાત કરીએ તો ગદ્ય વિભાગમાં આપણને મોટા મોટા મહાકાવ્યો મળે છે. તો એ રીતે જે પદ્ય વિભાગ છે એમાં આપણને સુભાષિતો પણ મળે છે. તમને થતું હશે કે સુભાષિત એટલે શું? તો સુભાષિત શબ્દ મુખ્યત્વે શુભ વત્તા આસિત, શુભ એટલે કલ્યાણકારી અને આસિત એટલે હોવું, અને સપ્તકમ એટલે 7 શ્લોકો માટે એ શબ્દ એ પદ મુકાયો છે. સુભાષિત સપ્તકમ એટલે કે સુભાષિત રૂપી 7 વચનો. સુભાષિત શબ્દનો અર્થ થાય છે કલ્યાણકારી વચનો. મિત્રો, સંસ્કૃત સાહિત્યમાં વિપુલ પ્રમાણમાં સુભાષિતો રચાયા છે. સુભાષિત માટે એક સરસ મજાની ઉક્તિ છે, સુષ્ઠુ ભાષિતમ સુભાષિતમ, અર્થાત જે સારી રીતે કહેવાયું છે તે સુભાષિત છે. એ જ રીતે કોઈ કવિએ કહ્યું છે, પૃથિવ્યા ત્રીણી રત્નાની, પૃથ્વી ઉપર 3 રત્નો છે, અન્નમ જલમ ચ સુભાષિતમ, અન્ન, પાણી અને સુભાષિત. મિત્રો, જેમ આપણા જીવનને ટકાવી રાખવા માટે, આપણા અસ્તિત્વને ટકાવી રાખવા માટે ખોરાક જરૂરી છે. જળ એટલે પાણી. આપણા શરીરમાં 70% ભાગ પાણી છે. પાણીની પણ આપણા જીવનમાં એટલી અગત્યતા છે. એ જ રીતે આપણે મનુષ્ય તરીકે જીવન જીવી રહ્યા છે તો એ સમયે સુભાષિતો છે, એ સુભાષિતો આપણને જીવન જીવતા શીખવે છે. બાળકે માતા પિતા સાથે, રાજાએ પ્રજાજનો સાથે, આપણે સામાન્ય રીતે વ્યવહારમાં વ્યક્તિઓ સાથે કઈ રીતે વર્તન અને વ્યવહાર કરવો, એ વર્તન અને વ્યવહાર કરવાનું આપણને સુભાષિત શીખવે છે. સુભાષિત એટલે કલ્યાણકારી વચનો, જેમાં મનુષ્યનું, પ્રાણીઓનું, પશુઓનું, પક્ષીઓનું હિત રહેલું છે. સુભાષિત એટલે કલ્યાણકારી વચનો. મિત્રો, ઘણીવાર આપણે બહુ ધનવાન બની જઈએ છીએ, બહુ પૈસાદાર બની જઈએ છીએ, પણ હું માનવી થાવ તો ઘણું છે. તો મનુષ્યને મનુષ્ય થવાનું એ સુભાષિત શીખવે છે. મિત્રો, આપણે અહીંયા આ કાવ્યમાં 7 સુભાષિતો જોવાના છીએ. મિત્રો, સુભાષિતો આપણા જીવન માટે ખૂબ જ ઉપયોગી છે. સુભાષિતો એ આપણને જીવન જીવતા શીખવે છે. સારા અને ખોટા, યોગ્ય અને અયોગ્ય, સાચા અને ખોટા વચ્ચેનો એ ભેદ કરતા શીખવે છે, એનો વિવેક કરતા શીખવે છે. ટૂંકમાં સુભાષિતો એ આપણને જીવન જીવતા શીખવે છે. જેમ આપણે આકાશમાં પ્લેન ઉડે છે અથવા દરિયામાં જહાજ જાય છે તો એ હોકાયંત્રની મદદથી અને દિશાસૂચક યંત્રોની મદદથી મુસાફરી શક્ય બને છે. મિત્રો, એમ આપણા જીવનમાં જે સુભાષિતો છે એ સુભાષિતો આપણા જીવનને એ યોગ્ય દિશા આપે છે. સત્યમ વદ, ધર્મચર, અતિથિ દેવો ભવ, માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આવી જે વૈદિક ભાવના છે એ વૈદિક ભાવનાને આ સુભાષિતો છે એ આગળ ધપાવે છે. એકબીજાની સાથે હળીમળીને રહેવું, એકબીજાને માન આપવું, કોઈની વસ્તુ પડાવી ન લેવી, કદી કોઈની ઈર્ષ્યા ન કરવી, કદી કોઈની અદેખાઈ ન કરવી. ટૂંકમાં એક મનુષ્ય તરીકે આપણને જીવન જીવવાનું આ સુભાષિતો શીખવે છે. અને એટલે જ કહેવાયું છે કે સુભાષિત એટલે કલ્યાણકારી વચનો. જેમાં મનુષ્યનું કલ્યાણ રહેલું છે એવા કલ્યાણકારી વચનો
મિત્રો, અહીંયા આપણે 7 સુભાષિતો શીખવાના છીએ. પહેલાં તો હું શ્લોકોનું ગાન કરું કે જેના કારણે તમે શ્લોક કંઠસ્થ કરી શકો, અને ત્યારબાદ આપણે ભાષાંતર અને શબ્દાર્થ અને સમજૂતી જોઈએ. સને હે પંથા સને કંથા સને પર્વત લંઘનમ સને વિદ્યા સને વિત્તમ પંચેતાની સને સને શીલમ શૌર્યમ અન આલસ્ય પાંડિત્યમ મિત્ર સંગ્રહ અચોર હરણિયાની પંચેતા અક્ષયો નિધિ સંહતિ શ્રેયસી પૂષામ વિગુણેષુ અપિ બંધુષુ તૃષે અપિ પરિભ્રષ્ટા ન પ્રરોહંતિ તંડુલા નાસ્તિ મેઘ સમમ તોયમ નાસ્તિ આત્મ સમમ બલમ નાસ્તિ ચક્ષુ સમમ તેજો નાસ્તિ ધાન્ય સમમ પ્રિયમ સત્યમ તપ જ્ઞાન અહિંસા ચ વિદ્વાન પ્રણામ ચ સુશીલતા ચ એતાની યો વિદધાતિ સ વિદ્વાન ન એક પક્ષો વિહગ પ્રયાતિ કાષ્ઠ અગ્નિ જાયતે મથ્યમાનાત ભૂમિસ્તોયમ ખન્યમાન દદાતિ સહ ઉત્સાનામ ન સાધ્યમ નરાણામ માર્ગરબ્ધ સર્વયત્ના ફલંતી. મિત્રો, આપણે અહીંયા જે સુભાષિતો છે એ જોવાના છીએ. છેલ્લું સુભાષિત છે, પાત્રમ ન તાપયતી નૈવમ મલમ પ્રસૂતે સ્નેહમ ન સંહરતી નૈવમ ગુણો ક્ષીણોતી દ્રવ્ય આસન સમય ચલતા ન ધત્તે સત્પુત્ર એશ કુલસ પદ્યાની કો અપી દીપઃ. તો મિત્રો, આ 7 સુભાષિત છે. એમાં જે પહેલો સુભાષિત છે એ પહેલા સુભાષિતમાં આપણને શીખવવામાં આવ્યું છે કે ભાઈ 5 કામ છે એ આપણે ધીમે ધીમે કરવાના છે. કયા 5 કામ એ આપણે શ્લોકમાં જોઈશું. બીજો શ્લોક છે એમાં સારું ચારિત્ર્ય, સુરવીરતા, ઉદ્યમશીલતા, પંડિતાઈ અને મિત્રોનો સંગ્રહ, આ 5 એવો ખજાનો છે કે જેને ચોર પણ ચોરી કરી શકતો નથી. ત્રીજો શ્લોક છે એમાં એકતાની વાત કરવામાં આવી છે. કહે છે કે વિરોધી ગુણ ધરાવનારા સગાઓમાં મનુષ્યની એકતા કલ્યાણકારી હોય છે. કુશકાઓથી છૂટા પડેલા ચોખાના દાણા ઉગી શકતા નથી. ચોથો શ્લોક છે એમાં આત્માનું જે બળ છે એ આત્માના બળને બતાવવામાં આવ્યું છે. પાંચમો શ્લોક છે એ 5મા શ્લોકમાં જે 5 બાબતો મનુષ્યએ પાળવાની છે અને ખરેખર વિદ્વાન છે એની વાત કરી છે. 6ઠ્ઠા શ્લોકમાં પરિશ્રમ છે, એ પરિશ્રમનો ખરેખર પરિશ્રમ થકી આપણે દરેક બાબતને પ્રાપ્ત કરી શકીએ છીએ. તો પરિશ્રમનો મહિમા એ 6ઠ્ઠા શ્લોકમાં છે. અને 7મો શ્લોકમાં છે એમાં સત્પુત્ર રૂપી જે પુત્ર છે એને દીવા સાથે સરખાવવામાં આવ્યો છે. તો આપણે 7 શ્લોકો જોઈશું. સારું, ધ્યાન આપો. પહેલો શ્લોક જોઈએ. મિત્રો, પહેલો શ્લોક છે એમાં આપણે આપણું જીવન આપણે સમજણા થઈએ ત્યાંથી લઈ અને આપણે મૃત્યુ પામીએ ત્યાં સુધી તો આપણે 5 કામ છે એ ધીમે ધીમે કરવાના છે. તો કયા 5 કામ ધીમે ધીમે કરવાના છે? તો એનો શ્લોક છે, સનેહે પંથા સનેહે કંથા સનેહે પર્વત લંઘનમ સને વિદ્યા સને વિત્તમ પંચેતાની શને શને. ઓકે, જુઓ, શનેહે. મિત્રો જુઓ, શનેહે શબ્દ ઓછામાં ઓછો 5 થી 7 વખત આવશે. શનેહે શબ્દનો અર્થ થાય છે ધીમેથી. જો, શનેહે ધીમેથી. પંથા, પંથા શબ્દનો અર્થ થાય છે માર્ગ કાપવો, રસ્તો ઓળંગવો. મિત્રો, આપણે ઘણીવાર બજારમાં જતા હોઈએ છીએ કે આપણા ઘર આગળ મોટો રસ્તો હોય તો સનેહે પંથા, આપણે જ્યારે રસ્તો ઓળંગીએ એક તરફથી બીજી તરફ જઈએ તો કહે છે સનેહે પંથા, ધીમેથી માર્ગ કાપવો, ધીમેથી માર્ગ ઓળંગવો. પછી કહે છે સનેહે કંથા. શનેહે એટલે ધીમેથી અને કંથા એટલે ગોદડી બનાવવી, ગોદડી સીવવી.
તમને એમ થાય કે સર ગોદડી હશે ઝડપથી સીવીએ તો ના ચાલે. ના, ગોદડી સીવીએ છીએ એ વખતે આપણું ધ્યાન એ ગોદડી સીવવામાં હોવું ખૂબ જ જરૂરી છે. કારણ કે જમણા હાથ કે ડાબા હાથ વડે આપણે જ્યારે ગોદડી સીવીએ છીએ ત્યારે ટાંકા લેખતી વખતે ડાબો અથવા જમણો હાથમાં આપણે એક પછી એક એમ ટાંકા લેવાના હોય છે. તો એ વખતે ટાંકા લેતી વખતે આપણા ડાબા કે જમણા હાથને માં સોય ન પેસી જાય, સોય ન ભૂંકાઈ જાય. એટલે કે છે ધીમેથી ગોદડી બનાવવી. ગોદડી બનાવતી વખતે ધીરજ રાખવી. સનેહે પર્વત લંઘનમ, જો પહેલા પદમાં છેલ્લો શબ્દ પર્વત લંઘનમ. સનેહે એટલે કે ધીમેથી, પર્વત લંઘનમ, પર્વત એટલે પર્વત અને લંઘનમ એટલે ઓળંગવો. ધીમેથી પર્વત ઓળંગવો. મિત્રો, તમે ઘણા બધા પર્વતો ઉપર તમે ગયા હશો. આબુ પર્વત પર ગયા હશો, પાવાગઢ ગયા હશો, ચોટીલા પર્વત ગયા હશો. મિત્રો, પર્વત જ્યારે આપણે ચડીએ છીએ ને તો જો ધીમે ધીમે ચડીશું ને તો થાક નહીં લાગે. પણ ઘણીવાર આપણે પર્વતને ઝડપથી ચડવાનો પ્રયત્ન કરીશું તો જેટલી ઝડપ કરીશું એટલું જ આપણે થાકી જઈશું. તો આપણે જો પર્વત છે એ પર્વતને ઓળંગવો હોય, ઓળંગવો એટલે પર્વત ચડવો અને ઉતરવો બંને અર્થમાં છે. પર્વત ચડતી વખતે કદાચ આપણે ઝડપ કરીશું તો થાક લાગશે પણ વાંધો નહીં આવે. પણ પર્વત ઉતરતી વખતે આપણાથી ઝડપ થઈ શકતી નથી. કેમ? તમે પર્વત પર ચડશો તો પણ થાકી જશો. 1 કલાક 1.5 કલાક સુધીમાં આપણે પર્વત કદાચ ચડી શકીશું. પણ ઉતરતી વખતે આપણે ઝડપ કરીએ તો તમે સમજી શકો છો કે પડી જવાની, કાં તો ખાઈમાં પડી જવાની, કાં તો ઝડપથી બીજાની સાથે અથડાવાની શક્યતાઓ રહેલી છે. તો કહે છે ધીમેથી માર્ગ કાપવો, ધીમેથી ગોદડી બનાવવી, ધીમેથી પર્વત ઓળંગવો. શને વિદ્યા શને વિત્તમ. શનેહ એટલે કે ધીમેથી, વિદ્યા એટલે વિદ્યા પ્રાપ્ત કરવી. જો ધીમેથી વિદ્યા પ્રાપ્ત કરવી, શને વિત્તમ અને ધીમે ધીમે ધન કમાવું. પંચેતાની, અહીંયા સંધિ જોડી આપણે છે. પંચ એતાની, પંચ એટલે 5, એતાની એટલે આ 5 બાબતો શનેહે શનેહે ધીમે ધીમે થાય છે. કઈ 5 બાબતો ધીમે ધીમે થાય છે? તો કહે છે ધીમેથી માર્ગ કાપવો, ધીમેથી ગોદડી બનાવવી, ધીમેથી પર્વત ઓળંગવો, ધીમેથી વિદ્યા પ્રાપ્ત કરવી અને ધીમે ધીમે ધન કમાવું. આ 5 બાબતો એ ધીમે ધીમે થાય છે. મિત્રો, અહીંયા સુભાષિતકાર આપણને કહી રહ્યા છે કે વ્યક્તિએ જીવનમાં આ 5 બાબતો એ ધીમે ધીમે પ્રાપ્ત કરવાની છે. સારું, એના પછીનો બીજો શ્લોક જોઈએ. શીલમ શૌર્યમ અન આલસ્ય પાંડિત્યમ મિત્ર સંગ્રહ અચોર હરણિયાની પંચેતા અક્ષયો નિધિ. જો શીલમ, શીલ શબ્દનો અર્થ થાય છે ચારિત્ર્ય. જો કઈ બાબતો કઈ 5 બાબતો ખજાનો છે? તો એમાં પહેલી એક બાબત છે શીલમ. શીલ એટલે સારું ચારિત્ર્ય. શૌર્યમ, શૌર્યમ શબ્દનો અર્થ થાય છે શૂરવીરતા. એની બાજુમાં જ છે અનઆલસ્ય. અનઆલસ્ય એટલે આળસનો અભાવ એટલે કે ઉદ્યમશીલતા. ચોથી બાબત છે પાંડિત્યમ. પાંડિત્યમ શબ્દનો અર્થ થાય છે પંડિતાઈ. મિત્ર સંગ્રહ, મિત્રોનો સંગ્રહ. 5મી બાબત છે મિત્રોનો સંગ્રહ. જો પહેલું છે શીલમ, સારું ચારિત્ર્ય. શૌર્યમ, શૂરવીરતા. અનાલસ્ય, ઉદ્યમશીલતા. પાંડિત્યમ, પંડિતાઈ. મિત્ર સંગ્રહ અને મિત્રોનો સંગ્રહ. આ 5 બાબતો અચોર હરણિયાની. એટલે નહીં, ચોર એટલે ચોર અને હરણિયાની એટલે ચોરી કરી શકે એમ. કે છે આ 5 બાબતો ચોર ચોરી ન કરી શકે એવી. પંચેતા, આ 5 બાબતો અક્ષય નિધિ. અક્ષય એટલે અખૂટ, અવિનાશી અને નિધિ એટલે ખજાનો છે. આ 5 બાબતો એવી છે
કે જે ચોર ચોરી ન કરી શકે એવો ખજાનો છે. કઈ 5 બાબતો? તો જો, સારું ચારિત્ર્ય, શૂરવીરતા, ઉદ્યમશીલતા, પંડિતાઈ અને સારા મિત્રોનો સંગ્રહ. આ 5 બાબતો એવી છે જેને ચોર ચોરી કરી શકતો નથી. 5 બાબતો જોઈએ. સારું ચારિત્ર્ય. મિત્રો, પહેલી 4 બાબતો છે ને એ મનુષ્યમાં રહેલા ગુણો છે, અને 5મી બાબત છે એ મિત્રતાની વાત છે. જો, સારું ચારિત્ર્ય. મિત્રો, એવું કહેવાય છે, તમારી પાસે ગમે તેટલો પૈસો હોય, ધન હોય, દોલત હોય, સંપત્તિ હોય, પણ તમારી પાસે સારું ચારિત્ર્ય ન હોય તો બધું નકામું છે. એવું કહેવાય છે કે જેણે ચારિત્ર્ય ગુમાવ્યું એણે બધું ગુમાવ્યું. મિત્રો, ચારિત્ર્ય એટલે આપણે મનથી પણ, આપણી આંખોથી પણ કોઈ વાર કોઈ સ્ત્રીને ખરાબ નજરથી અથવા ખરાબ દ્રષ્ટિથી જોઈએ છે, તો ત્યાં જ આપણે આપણું ચારિત્ર્ય ગુમાવી દીધું છે. તો કે છે સારું ચારિત્ર્ય. શૂરવીરતા. શૂરવીરતા કયા અર્થમાં છે? કોઈની સાથે યુદ્ધ કરવા નથી જવાનું, પણ કોઈ પણ બાબતમાં જો આપણે સાચા હોઈએ, બરાબર, તો કોઈ પણ બાબત હોય તો આપણે, આપણામાં શૂરવીરતાનો ગુણ હોવો જોઈએ. તો આપણે એને સહન કર્યા વગર આપણે સાચા હોઈએ તો આપણી સાચી વાતને આપણે પકડી રાખવી જોઈએ, અને એ રીતે આપણામાં શૂરવીરતાનો ગુણ હોવો જોઈએ. ઉદ્યમશીલતા. મિત્રો, મનુષ્યનું જીવન છે એ જન્મે છે ને મૃત્યુ પામે છે ત્યાં સુધી એણે ઉદ્યમી બનવું પડતું હોય છે. મિત્રો, ઉદ્યમશીલતા એવી બાબત છે, તમને એક વાત કહું, સિંહની વાત કરીશ. સિંહ માટે એક સરસ મજાનો શ્લોક છે. ઉદ્યમે નહીં સિદ્ધ્યંતે કાર્યાણી ન મનોરથ, નહીં સુપ્તસ્ય સિંહસ્ય મુખે મૃગેન્દ્રતા. એનું ગુજરાતી એવું થાય છે કે સિંહ છે, ઉદ્યમ કરવાથી એ કાર્ય થાય છે, મનમાં વિચાર કરવાથી કાર્ય થતું નથી. સિંહ એ જંગલનો રાજા ખરો, પણ હરણ છે એના મુખમાં આવતું નથી. મિત્રો, કહેવાનો ભાવાર્થ એ છે કે આપણે, સિંહ છે એ જંગલનો રાજા ખરો, બધા સિંહથી ડરે ખરા, ગભરાય ખરા, પણ કોઈ દિવસ કોઈ પ્રાણી અથવા પશુ એ સિંહની પાસે ન જાય અને એવું ન કે લો આજે મારો વારો છે, આજે તમે મને ખાઈ લો. તો મિત્રો, જંગલનો રાજા સિંહ છે, પણ એણે જે મૃગરાજ પદ છે, એનું જે સિંહપણું છે એ એણે સાબિત કરવું પડતું હોય છે. તો નાનામાં નાનું કામ હોય, આપણી વિદ્યા પ્રાપ્તિ હોય, કોઈ પણ કામ હોય, તો એના માટે જીવનમાં ઉદ્યમશીલતા એ બહુ જરૂરી છે. પછી છે પંડિતાઈ. પંડિતાઈ એટલે જ્ઞાન. મિત્રો, શિક્ષણની વાત કરું તો તમે તો હજુ અત્યારે 9મા ધોરણમાં ભણો છો, પણ મિત્રો, શિક્ષણ એ એવી પ્રક્રિયા છે કે જે સતત અવિરત ચાલતી હોય છે. માણસ 70-80 વર્ષ સુધી એ ભણી શકે છે, કારણ કે આપણા આખા જગતમાં અને વિશ્વમાં શિક્ષણ છે એ સતત અને નિરંતર ચાલતી પ્રક્રિયા છે, એને આપણે બાંધી શકતા નથી. અને 5મું છે મિત્રોનો સંગ્રહ. મિત્રો, આપણે મિત્રો હંમેશા એવા બનાવવા જોઈએ કે જે આપણને મદદરૂપ થાય. પેલી વાર્તા તમને ખબર છે કે 2 મિત્રો હતા, જંગલમાં જાય છે, અને આપણે જોઈએ છે કે પેલું વરુ આવે છે એટલે એક મિત્ર છે એ ઝાડ પર જતો રહે છે, બીજો મિત્ર છે એ નીચે રહે છે અને પોતે મરી ગયો છે એમ શ્વાસ રોકી રાખે છે. વરુ જતું રહે છે, થોડી વારમાં પેલો મિત્ર નીચે ઉતરે છે અને કહે છે કે ભાઈ, પેલો વરુ તને કાનમાં શું કહેતું હતું, રીંછ તને કાનમાં શું કહેતું હતું? ત્યારે પેલો કહે છે કે ભાઈ, જે મિત્રો સ્વાર્થી હોય અથવા જે મિત્રો આપણને મુશ્કેલીના સમયમાં સાથ ન આપે એવા મિત્રોની સાથે રહેવું જોઈએ નહીં. તો સારું ચારિત્ર્ય, શૂરવીરતા, ઉદ્યમશીલતા, પંડિતાઈ અને મિત્રોનો સંગ્રહ, આ 5 બાબતો એવી છે કે જેને ચોર પણ ચોરી કરી શકતો નથી. સારું, ત્રીજો શ્લોક જોઈએ. સંહતિ શ્રેયસી પૂષામ વિગુણેશુ અપી બંધુષુ તૃષે અપી પરિભ્રષ્ટા ન પ્રરોહંતી તંડુલા. જો શું કહે છે? વિગુણેશુ અપી. જો, આપણે ત્રીજા શ્લોકની પહેલી લીટીમાં ચોથો શબ્દ છે વિગુણેશુ અપી. વિરોધી ગુણ ધરાવનારા બંધુષુ, સગાઓમાં
પૂષામ મનુષ્યની સંહતિ શ્રેયસીમ, સંહતિ એટલે એકતા અને શ્રેયસી એટલે કલ્યાણકારી હોય છે. જો મિત્રો, વિગુણેશુ અપી બંધુષુ, વિરોધી ગુણ ધરાવનારા સગાઓમાં પૂષામ મનુષ્યની સંહતિ શ્રેયસી એકતા કલ્યાણકારી હોય છે. તૃષે અપી પરિભ્રષ્ટા, તૃષે અપી, તૃષે એટલે કુશકાઓથી અને પરિભ્રષ્ટા એટલે છૂટા પડેલા, કુશકાઓથી છૂટા પડેલા તંડુલા, તંડુલા શબ્દનો અર્થ થાય છે ચોખાના દાણા, ન પ્રરોહંતી, ન એટલે નહીં અને પ્રરોહંતી એટલે ઉગી શકતા નથી, પ્રરોહંતી વર્તમાન કાળ પરસ્મૈપદી અન્ય પુરુષ બહુવચન. જો ફરી એકવાર જોઈએ. વિગુણેશુ અપી બંધુષુ, વિરોધી ગુણ ધરાવનારા સગાઓમાં પૂષામ મનુષ્યની સંહતિ શ્રેયસી, સંહતિ એટલે એકતા અને શ્રેયસી એટલે કલ્યાણકારી હોય છે. વિરોધી ગુણ ધરાવનારા સગાઓમાં માણસોની એકતા કલ્યાણકારી હોય છે. તૃષે અપી પરિભ્રષ્ટા, કુસ્કાઓથી છૂટા પડેલા તંડુલા ચોખાના દાણા, ન પ્રરોહંતી ઉગી શકતા નથી. મિત્રો અહીંયા પહેલું પદ તમે ત્રીજી લીટીમાં ત્રીજો શ્લોક જોઈ શકો, લાલ અક્ષરથી ગુજરાતી લખ્યું છે. એમાં લખ્યું છે વિરોધી ગુણ ધરાવનારા સગાઓમાં માણસોની એકતા કલ્યાણકારી હોય છે. મિત્રો હવે તમને સમજાવવા શ્લોક. આપણે એક ઘરમાં 4 જણા રહેતા હોઈએ, મમ્મી, પપ્પા, ભાઈ અને બેન. હવે વિરોધી ગુણ ધરાવનારા સગાઓ, તમને આ શબ્દ સમજાવું. આપણે 4 જણા ઘરમાં રહીએ છીએ. હવે ઘરમાં ટીવી લાવવાનું થાય તો પપ્પા કે આપણે એલજીનું ટીવી લાવીએ, મમ્મી કે સેમસંગનું ટીવી લાવીએ, બહેન કે સોની કંપનીનું ટીવી લાવીએ, ભાઈ કે 22-23 હજારનું એમઆઈનું ટીવી લાવો ને. તો એક જ કુટુંબના લોકો છે પણ બધાના રસ અને રુચિ જુદા છે, અથવા તો બધાનો મત મતાંતર જુદો છે, એટલે આપણે એમને વિરોધી ગુણ ધરાવના સગા કહેવાય. મમ્મી, પપ્પા, ભાઈ અને બેન 4 જણા છે તો મમ્મીને મીઠું ભાવે છે, પપ્પાને તીખું ભાવે છે, ભાઈને મીઠું ચડિયાતું ભાવે છે, તો બેનને મીઠું ઓછું ભાવે છે. મિત્રો આપણે એક જ ઘરમાં 4 જણા, 6 જણા કે 8 જણા રહેતા હોઈએ તો આપણા મત મતાંતરો અને વિચારો જુદા હોઈ શકે, પણ આપણે બધા એક છીએ. તો કે છે વિરોધી ગુણ ધરાવનારા સગાઓમાં. મિત્રો એક જ ઘરમાં જુદા જુદા વિચારધારા ધરાવતા લોકો રહે છે, પણ એ લોકો એક મનના અને એક ચિત્તના થઈ જાય તો એ લોકો કોઈ પણ કાર્ય કરી શકે છે. મિત્રો આપણે ટીવી પર ઘણીવાર જોઈએ છે કે એક માણસ હોય છે, એના હાથમાં લાકડી હોય છે, 1 લાકડી હોય, 2 લાકડી હોય, 4 લાકડી હોય તો તૂટી જાય છે. પણ મિત્રો 10 કે 15 લાકડી છે એ લેવામાં આવે અને બાંધવામાં આવે તો એ લાકડીઓ તૂટતી નથી. એ શું બતાવે છે? તો એકતા બતાવે છે. કે છે વિરોધી ગુણ ધરાવનારા સગાઓમાં મનુષ્યની એકતા કલ્યાણકારી હોય છે. કુશકાઓથી કે છે કુશકા, હવે તમને શબ્દ સમજાવું. કુશકા અત્યારે શિયાળામાં તમે ડાંગર થાય છે, તમને ખબર છે, ચોમાસામાં વાવવામાં આવે છે જૂન જુલાઈ મહિનામાં, અને શિયાળામાં ડાંગર થતી હોય છે. હવે ડાંગર કોને કહેવાય, ચોખા કોને કહેવાય? તો ચોખા જ્યારે ડાંગર રોપવામાં આવે, એ લીલી હોય, પછી એને સૂકવવામાં આવે, પછી એણે કણસલાઓમાંથી છૂટા પાડવામાં આવે છે, બરાબર, કુશકાઓથી છૂટા પાડવામાં આવે છે. ડાંગર અંદર હોય છે અને એની પર જે પડ હોય છે, જે ફોતરું હોય છે, એને કુશકા કહેવામાં આવે છે. કુશકાઓથી છૂટા પડેલા ચોખાના દાણા ઉગી શકતા નથી. મિત્રો અહીં કહેવા શું માંગે છે કે તમે ચોખાનો દાણો છે એને જમીનમાં વાવશો તો એ ઉગશે નહીં. એની ઉપર કુશકાનું પડ હોવું અનિવાર્ય છે, કુશકાનું પડ હોવું જરૂરી છે. એ જ રીતે જેમ આપણે કુટુંબમાં આપણે જુદા જુદા મત મતાંતરો ધરાવીએ છીએ, પણ આપણે એક મનના એક ચિત્તના થઈ જઈએ તો આપણે દરેક કાર્ય કરી શકીએ. એમ કુશકાઓથી છૂટા પડી ચોખાના દાણા ઉગી શકતા નથી. તો અહીંયા કુશકાઓનું ઉદાહરણ આપ્યું છે, પણ જે કૌટુંબિક એકતા છે એ કૌટુંબિક એકતાની
અહીંયા વાત કરવામાં આવી છે. ચોથો શ્લોક જોઈએ. નાસ્તિ મેઘ સમમ તોયમ, નાસ્તિ આત્મ સમમ બલમ, નાસ્તિ ચક્ષુ સમમ તેજો, નાસ્તિ ધાન્ય સમમ પ્રિયમ. જો હવે અહીંયા નાસ્તિ શબ્દ છે એ 4 વાર વપરાયો છે અને નાસ્તિ શબ્દનો અર્થ થાય છે નથી. એટલે આવી રીતે સમજી લેજો. ઘણીવાર શ્લોકમાં ઘણા બધા પદો સહેલા થઈ જતા હોય છે. નાસ્તિ મેઘ સમમ તોયમ. મેઘ સમમ, મેઘ એટલે વાદળ, સમમ એટલે સમાન. મેઘ સમાન તોયમ. તોયમ શબ્દનો અર્થ થાય છે પાણી. તોયમ માટે ઘણા બધા સંસ્કૃતમાં શબ્દ વપરાયા છે. આપહ, જલમ, નીરમ, વારી, ઉદકમ, સલિલમ. કે છે મેઘ સમમ. મેઘ એટલે વાદળના, મેઘ સમમ તોયમ, વાદળના પાણી જેવું બીજું કોઈ પાણી નથી. આગળ ચા લખી દેજો. ચા નહીં, ચ છે. અને આત્મા સમમ બલમ ન અસ્તિ. આત્મા સમમ એટલે આત્મા સમાન બલમ ન અસ્તિ. બલમ એટલે બળ, ન અસ્તિ એટલે નથી. આત્મા સમાન બીજું કોઈ બળ નથી. ચક્ષુ સમમ તેજો ન અસ્તિ. ચક્ષુ એટલે આંખો. ચક્ષુ સમમ આંખ સમાન તેજો ન અસ્તિ. એટલે કે આંખો જેવું બીજું કોઈ આ પૃથ્વી ઉપર તેજ નથી. ધાન્ય સમમ પ્રિયમ ન અસ્તિ. અને આ જગતમાં ધાન્ય જેવી બીજી કોઈ પ્રિય વસ્તુ નથી. તો મિત્રો, આપણો ચોથો શ્લોક છે એનું ગુજરાતી થાય છે, મેઘ સમાન જળ નથી, આત્મા સમાન બળ નથી, આંખ સમાન તેજ નથી, અને ધાન્ય સમાન કોઈ પ્રિય વસ્તુ નથી. મિત્રો, પહેલું પદ છે એ કહે છે કે મેઘ સમાન જળ નથી. એટલે વાદળના પાણી જેવું બીજું કોઈ પાણી નથી. મિત્રો, આપણને ઘણીવાર તરસ લાગે છે અને સામે દરિયો હોય, પણ એ આખો દરિયાનું પાણી એ આપણી તરસ છીપાવી શકતું નથી. પણ આપણને 1 કે 2 ગ્લાસ જો મીઠું જળ મળે છે તો આપણી તરસ છીપાઈ જાય છે. મિત્રો કહે છે વાદળના પાણી જેવું બીજું કોઈ પાણી નથી. મિત્રો, આખી પૃથ્વી ઉપર જે વરસાદ વરસે છે, જે અનાજ પાકે છે, જે વનસ્પતિઓ થાય છે, જે વૃક્ષો થાય છે, જે ફળ અને ફૂલ થાય છે, એ વરસાદના પાણીને આભારી છે. એટલે કહે છે મેઘ સમાન જળ નથી. એટલે કહે છે વાદળના પાણી જેવું બીજું કોઈ પાણી નથી. આત્મ સમમ બલમ ન અસ્તિ. કહે છે આત્માના બળ જેવું બીજું કોઈ બળ નથી. મિત્રો, આપણા જીવનમાં ઘણીવાર એવા બધા પ્રસંગો બને છે કે આપણે ઘણીવાર નાસીપાસ થઈ જઈએ છીએ. આ હું નહીં કરી શકું, આ હું નહીં કરી શકું, આ મારાથી નહીં થાય. પણ મિત્રો, આઈ ડુ, હું કરી શકું છું, હું એ કરીશ, એ મારાથી શક્ય છે. જો એક વખત આપણે એવું મનમાં નક્કી કરી લઈએ તો પછી આપણે સફળતાના શિખરો આપણને પાર કરતા કોઈ રોકી શકતું નથી. તો કહે છે આત્માના બળ જેવું બીજું કોઈ બળ નથી. કહે છે ચક્ષુ સમમ તેજો ન અસ્તિ. આંખોના તેજ જેવું બીજું કોઈ તેજ નથી. મિત્રો, આ દુનિયાને જોવી હોય ને, આ દુનિયાને જાણવી હોય ને, તો આપણે આંખો હોવી જોઈએ. અને આંખો વગર આપણે આ દુનિયાને જોઈ અને સમજી શકતા નથી. તો કહે છે આંખ સમાન તેજ નથી અને ધાન્ય સમમ પ્રિયમ ન અસ્તિ. ધાન્ય સમમ એટલે મિત્રો, ગુજરાતીમાં કહેવત છે પેટ કરાવે વેઠ. આજે તમારા મમ્મી પપ્પા સવારથી ઉઠીને રાત્રે જ્યારે સૂઈ જાય ત્યાં સુધી સખત મહેનત કરે છે. એ શું કરે છે કહું? એ 2 ટંકની રોટલી છે એના માટે. મિત્રો, અત્યારે 21મી સદીમાં જોઈએ તો દુનિયા ક્યાંથી ક્યાં પહોંચી ગઈ છે. મિત્રો, માણસ છે એ ભૌતિક સુખ સગવડોમાં રચ્યો ને પચ્યો રહે છે, પણ એને બધા વગર ચાલે, ખોરાક વગર ચાલતું નથી. મિત્રો, ગાડી ન હોય તો ચાલે, બાઇક ન હોય તો ચાલે,
સારા કપડાં ન હોય તો ચાલે, બરાબર, સારા સારા ડ્રેસીસ ન હોય તો ચાલે, પણ ખોરાક વગર ચાલતું નથી. તો ધાન્ય સમાન બીજી કોઈ પ્રિય વસ્તુ નથી. પાંચમો શ્લોક જોઈએ. સત્યમ સત્ય, તપો તપ, જ્ઞાનમ જ્ઞાન, એની બાજુમાં છે અહિંસા અહિંસા, નીચે જો બીજી લીટી, વિદ્વાન પ્રણામ, વિદ્વાનોને પ્રણામ, અને સુશીલતામ અને સારું ચારિત્ર્ય, એતાની આ યો જે વ્યક્તિ, વિદધાતી આ પાંચ બાબતોને જે મનુષ્ય છે એ પાળે છે, જાણે છે, સહ વિદ્વાન તે વિદ્વાન છે. હવે જો નીચે ચોથી લીટી જોઈએ, હોક પક્ષો, તમને વંચે છે હોક પક્ષો, એવું નથી, હોક પક્ષો નથી, એક પક્ષો છે. એક એટલે એક, પક્ષો એટલે પાંખવાળું, એક પાંખવાળું પક્ષી, વિહગ પક્ષી, ન પ્રયાતિ, ન એટલે નહીં, અને પ્રયાતિ એટલે ઉડી શકતું નથી. જો શું કહે છે, સત્ય, તપ, જ્ઞાન, અહિંસા, વિદ્વાનોને પ્રણામ, સારું ચારિત્ર્ય, આ બધું જે કરે છે અને પાળે છે એ વિદ્વાન છે. ખરેખર એક પાંખવાળું પક્ષી ઉડી શકતું નથી. મિત્રો, પાંચમા શ્લોકમાં પણ મિત્રો અહીંયા આપણી આગળ પાંચ બાબતો આપવામાં, 6 બાબતો આપવામાં આવી છે અને કહેવામાં આવ્યું છે કે આપણે જો આપણા જીવનને આદર્શ બનાવવું હોય, સુખમય બનાવવું હોય, આનંદદાયી બનાવવું હોય તો આ 6 બાબતો પાડવાની છે. એમાં પહેલી વાત છે સત્ય. મિત્રો, આપણે હંમેશા સત્ય બોલવું જોઈએ. ગાંધીજી છે, એમનો પાઠ 9મા ધોરણમાં આવે છે, બરાબર. ગાંધીજીએ ચોરી કરી હતી, એમણે સોનું પણ ચોર્યું હતું, પણ મિત્રો ખોટું કરીને એને સ્વીકારવું એ બહુ મોટી બાબત છે અને ગાંધીજી એના કારણે જ મહાન બની ગયા. તો કહે છે સત્ય, સાચું બોલવું, તપ, જ્ઞાન. મિત્રો, આપણને જ્ઞાન તો બધી વસ્તુનું હોય છે મિત્રો, સારું અને ખોટું, યોગ્ય અને અયોગ્ય, અને સારા અને નરસાનું બધું જ્ઞાન હોય છે. પણ જ્યારે ખરેખર એ સાચા જ્ઞાનમાં ચાલવાનું હોય છે ત્યારે આપણે ચાલતા નથી. અહિંસા. મિત્રો, અહિંસા એટલે હિંસાનો અભાવ. ગાંધીજીએ જ્યારે એમના પિતાજીને કહ્યું કે પિતાજી, હું બીડીના ઠૂંઠા ચોરીને પીતો હતો, મેં સોનું ચોર્યું હતું, મેં પૈસા ચોર્યા હતા, તે વખતે ગાંધીજીને એવું કે મારા પપ્પા એ મને મારશે, મારી પર હિંસા કરશે. પણ ગાંધીજીના પપ્પાએ અહિંસાનો માર્ગ અપનાવ્યો. એમની આંખોમાં આંસુ આવી ગયા. અહિંસા એટલે હિંસાનો અભાવ. વિદ્વાનોને પ્રણામ. મિત્રો, આપણા માતા પિતા હોય, આપણા કાકા હોય, કાકી હોય, મામા હોય, મામી હોય, ફોઈ હોય, ફુવા હોય, આપણા વડીલો હોય, તો વિદ્વાનોને હંમેશા પ્રણામ કરવા જોઈએ, એમને માન આપવું જોઈએ. સચ્ચરિત્રતા અને સારું ચારિત્ર્ય. મિત્રો, મેં હમણાં જ કહ્યું કે કોઈ પણ પુરુષ કે કોઈ પણ સ્ત્રી એ ચારિત્ર્ય ગુમાવે છે તો બધું ગુમાવે છે. આ બધું જે કરે છે એ વિદ્વાન છે. મિત્રો, ખાલી જાણવું જરૂર નથી, એને પાળવું પણ જરૂરી છે. આ બધું જે કરે છે તે વિદ્વાન છે. ખરેખર એક પાંખવાળું પક્ષી આગળ ઉડી શકતું નથી. મિત્રો, તમે જોઈ શકો છો, પક્ષી છે ને, 2 પાંખ હોય છે. એક પાંખ કપાઈ જાય તો એ ઉડી શકતું નથી. હવે અહીંયા કહેવા શું માંગે છે કે અહીંયા જે 6 બાબતો છે, સત્ય, તપ, જ્ઞાન, અહિંસા, વિદ્વાનોને પ્રણામ અને સારું ચારિત્ર્ય. હવે તમે ખાલી સાચું બોલો, ખાલી સાચું ન બોલો અને બાકીની 5 બાબતો પાડો, તો તમે પહેલી 5 બાબતો પાડો અને છેલ્લી એટલે કે સારું ચારિત્ર્ય ન પાડો, તો તમે બધા આ 6 પાંચે 5 બાબતો પાડો પણ અહિંસા રૂપી ગુણ ન પાડો, તો અહીંયા કહેવા શું માંગે છે કે તમારે આ 6 બાબતો એ પાડવાની છે. જો તમે એક બાબત નહીં પાડો તો એના માટે કહેવામાં આવ્યું છે કે એક પાંખવાળું પક્ષી છે એ ઉડી શકતું નથી. મિત્રો, પક્ષીને એક પાંખ હોય તો એક જગ્યાએથી બીજી જગ્યાએ એ જઈ શકતું નથી. એમ આપણે
5 બાબત પાડીએ અને એક બાબત ન પાડીએ તો આપણે પણ એક પાંખવાળા પક્ષી જેવા છીએ. તો આપણે આ 6 બાબત પાડવાની છે. સત્ય, તપ, જ્ઞાન, અહિંસા, વિદ્વાનોને પ્રણામ અને સારું ચારિત્ર્ય. આ 6 બાબત પાડવાની છે. તો આપણે સંસારરૂપી સમુદ્રને સારી રીતે પાર કરી શકીએ છીએ અને 2 પાંખવાળા પક્ષીની જેમ ઉડી શકીએ છીએ. 6ઠ્ઠો શ્લોક જોઈએ. મથ્યમાનાત. 6ઠ્ઠા શ્લોકની પહેલીડીમાં છેલ્લો શબ્દ મથ્યમાનાત. મથવામાં આવતા કાષ્ઠાત. પહેલો શબ્દ કાષ્ઠ. કાષ્ઠ એટલે લાકડામાંથી. અગ્નિ જાયતે. અગ્નિ એટલે અગ્નિ અને જાયતે એટલે ઉત્પન્ન થાય છે. જાયતે વર્તમાન કાળ આત્મનેપદી અન્ય પુરુષ એકવચન. મથવામાં આવતા લાકડામાંથી અગ્નિ ઉત્પન્ન થાય છે. ખન્યમાના. બીજી લીટી બીજું પદ. ખન્યમાના ખોદવામાં આવતી ભૂમિ જમીન. તોયમ દદાતી. તોયમ એટલે પાણી અને દદાતી એટલે આપે છે. કે છે ખોદવામાં આવતી ભૂમિ છે એ તોયમ દદાતી. તોયમ એટલે પાણી અને દદાતી એટલે આપે છે. ખન્યમાના ખોદવામાં આવતી ભૂમિ તોયમ દદાતી પાણી આપે છે. દદાતી દા ધાતુ વર્તમાન કાળ પરસ્મૈપદી અન્ય પુરુષ એક વચનનું રૂપ. સહ ઉત્સાહનામ નરાણામ ન અસાધ્ય. સહ ઉત્સાહનામ ઉત્સાહી અને નરાણામ એટલે માણસોને માટે. ઉત્સાહી માણસોને માટે કંઈ પણ ન અસાધ્યમ. ન એટલે નહીં અને અસાધ્ય એટલે અસાધ્ય. ઉત્સાહી માણસો માટે કંઈ પણ અસાધ્ય નથી. ઉત્સાહી માણસો દરેક કાર્ય કરી શકે છે. માર્ગરબ્ધાઃ સર્વયત્નાઃ ફલંતી. માર્ગરબ્ધાઃ સાચી દિશામાં કરવામાં આવતા સર્વયત્ન. સર્વ એટલે બધા, યત્ન એટલે પ્રયત્ન અને ફલંતી એટલે ફળે છે. સાચી દિશામાં કરવામાં આવતા બધા જ પ્રયત્નો ફળે છે. ફલંતી વર્તમાન કાળ પરસ્મૈપદી અન્ય પુરુષ બહુવચન. ફરી એકવાર. મથવામાં આવતા લાકડામાંથી અગ્નિ ઉત્પન્ન થાય છે. ખોદવામાં આવતી ધરતી પાણી આપે છે. ઉત્સાહી માણસોને માટે કંઈ પણ અસાધ્ય નથી. સાચી દિશામાં કરવામાં આવેલા બધા પ્રયત્ન ફળે છે. મિત્રો, આપણે પહેલાંના સમયની વાત કરીએ. આદિમાનવની. આદિમાનવો પહેલાં એમને ખેતી પણ નથી આવડતી, કપડાં પણ નહોતા પહેરતા, કાચું માંસ ખાતા હતા. હવે એ લોકોએ શું કર્યું તો કે જે પથ્થર અથવા લાકડા હતા, બરાબર, એમાંથી એ લોકોએ અગ્નિ ઉત્પન્ન કરેલો. તમે 2 લાકડું લો, કોઈ પણ પ્રકારનું સાદું લાકડું છે ને લો, પછી એને એકબીજાની સાથે ઘસો, એમાંથી ઉર્જા ઉત્પન્ન થશે, એક પ્રકારની ગરમી ઉત્પન્ન થશે. તો કે છે મથવામાં આવતા લાકડામાંથી અગ્નિ ઉત્પન્ન થાય છે. ખોદવામાં આવતી ધરતી આપણને પાણી આપે છે. મિત્રો, પૃથ્વી એ ગોળ છે, બરાબર છે, અને પૃથ્વી છે એની પર આપણું જીવન શક્ય છે. તમે પૃથ્વીમાં જ્યાં નદી નથી, તળાવ નથી, એ સિવાય કોઈપણ ભાગમાં તમે પૃથ્વીને ખોદો, જમીનને ખોદો, તો 50 ફૂટ, 60 ફૂટ, 70 ફૂટ, 80 ફૂટ, 100 ફૂટ તમને પાણી મળશે. તો કે છે ખોદવામાં આવતી ધરતી આપણને પાણી આપે છે. સહ ઉત્સાહનામ ઉત્સાહી માણસોને માટે કંઈ પણ અસાધ્ય નથી. મિત્રો, આ જગતમાં ઘણા બધા ઉત્સાહી માણસો થઈ ગયા. સરદાર વલ્લભભાઈ પટેલ. મિત્રો, ભારતમાં જે જુદા જુદા રાજા રજવાડાઓ અલગ અલગ હતા એમને એક કરી દીધા. ગાંધીજી, મિત્રો, 1942માં હિંદ છોડો ચળવળ શરૂ કરી અને 1947માં જ્યાં સુધી આઝાદી ન મળી ત્યાં સુધી સતત ને સતત પ્રયત્નશીલ રહ્યા. મિત્રો, અબ્રાહમ લિંકન એ સામાન્ય કુટુંબમાં જન્મ્યા હતા અને જજની જે ખુરશી છે એ સાફ કરવાનું કામ કરતા હતા. એક દિવસે જજની ખુરશીને એ જોઈ રહ્યા હતા ત્યારે એક માણસ ત્યાંથી પસાર થાય છે અને અબ્રાહમ લિંકનને પૂછે છે, તમે કેમ એને વારંવાર તું એને જોઈ રહ્યો છે? તો કહે છે, મારે એક દિવસ અહીંયા બેસવાનું છે. પેલો માણસ એને હસીને ત્યાંથી ચાલ્યો જાય છે. અબ્રાહમ લિંકન એ સ્વતંત્ર અમેરિકાના પ્રમુખ પણ બને છે અને
સુપ્રીમ કોર્ટના એ જજ પણ બનીને બતાવે છે. તો મિત્રો, ઉત્સાહી માણસોને માટે કંઈ પણ અશક્ય હોતું નથી. માર્ગરબ્ધઃ સર્વયત્નઃ ફલંતી. સાચી દિશામાં કરવામાં આવતા બધા પ્રયત્નો ફળે છે. મિત્રો, ઘણીવાર એવું થાય છે કે આપણે કામ બહુ કરીએ છીએ, મહેનત કરીએ છીએ, પરિશ્રમ કરીએ છીએ, પણ સાચી દિશામાં કરતા નથી. હવે હું તમારી જ વાત કરી લઉં. જો આપણે આ વર્ષે 9મામાં, 10મામાં, 11મામાં અને 12મામાં ઘણો બધો કોર્સ ઓછો કરી નાખવામાં આવ્યો છે. હવે ઘણા બધા પાઠ કોર્સમાં નથી, તો આપણે એને વાંચવાના જ નથી, આપણે એને જોવાના જ નથી. મિત્રો, સાચી દિશામાં કામ કરવું એટલે દાખલા તરીકે એક ઉદાહરણ આપું. આવતીકાલે સાંજે મારું બોમ્બેથી પ્લેન છે. હવે બોમ્બેથી પ્લેન છે એટલે કાં તો મારે મારું 4 વ્હીલર લઈ અને આજે સાંજે નીકળી જાઉં તો કાલે વહેલી સવારે હું મુંબઈ પહોંચી જાઉં, કાં તો મધરાત્રિએ નીકળું, રાત્રે 1-2 વાગે, તો પણ હું સવારે 9-10 વાગ્યા સુધી હું મુંબઈ પહોંચી જાઉં. પણ હું તો કાલે બપોરે જ સવારે 8-9-10 વાગે નીકળું મારા ઘરેથી અને મારે 4-5 વાગે પ્લેન હોય, તો પછી એ મેં સાચી દિશામાં કાર્ય કર્યું ન કહેવાય. સાચી દિશામાં આપણે કોઈ પણ કાર્ય કરે છે તો એનું આપણને ફળ મળે છે. અને હવે આપણે છેલ્લો શ્લોક જોઈએ. મિત્રો, જે છેલ્લો શ્લોક છે, 7મો શ્લોક છે, એ 7મા શ્લોકમાં જે સત્પુત્ર છે, 2 પ્રકારના પુત્રો હોઈ શકે. સત્પુત્ર હોય ને એ પોતાના કુળને નામના અપાવે, માન અપાવે, મોભો અપાવે, અને જે કુપુત્ર હોય છે એ કુપુત્ર એ પોતાના કુળનું નામ એ માટીમાં મિલાવી દેતો હોય છે, પોતાના કુળની થૂથું કરાવતો હોય છે. હવે અહીંયા સત્પુત્ર રૂપી જે છોકરો છે એને દીવા સાથે સળગાવ્યો છે. મિત્રો, અત્યારે દિવાળીનો સમય છે અને દીવો છે એ શું કરે છે? તો દીવો છે એ પ્રકાશ ફેલાવવાનું કામ કરે છે. એમ સત્પુત્ર રૂપી દીવો છે. સત્પુત્ર એટલે સારો પુત્ર, જેના લીધે કુટુંબનું, માતા પિતાનું, સમાજનું નામ દેશ અને દુનિયામાં રોશન થાય, એવો સત્પુત્ર. તો એને દીવા સાથે સળખાવ્યો છે અને આ સત્પુત્ર એ સરસ રીતે પ્રકાશ ફેલાવે છે અને પોતાના કુળ માટે એ આદર્શ બને છે. તો એ અહીંયા જે એક પુત્ર છે, સત્પુત્ર છે, એને દીવા સાથે સરખાવ્યો છે. એનો શ્લોક છે, જોઈએ એસ સત્પુત્ર. જો 7મા શ્લોકની 4થી લીટી જુઓ, એસહ સત્પુત્ર. એસહ એટલે આ અને સત્પુત્ર એટલે સત્પુત્ર. આ સત્પુત્ર રૂપી પુત્ર કુલમ સપદ્ય કુળરૂપી ભવનમાં. એસ સત્પુત્ર કુલમ સપદ્ય પદ્મ. આ સત્પુત્ર રૂપી કુળરૂપી આ સત્પુત્ર કુળરૂપી ભવનમાં, ઘરમાં કોઅપી દીપઃ, કોઈક દીપક જેવો છે. જો આપણે આ 7મા શ્લોકમાં છેલ્લી લીટી પહેલાં લીધી. એષઃ સત્પુત્ર, આ સત્પુત્ર કુલંસ પદ્માની, કુળરૂપી ભવનમાં કોઅપી દીપઃ, કોઈ દીવા જેવો છે. કે છે આ સત્પુત્ર કુળરૂપી ભવનમાં કોઈક દીવા જેવો છે. કે છે શું છે? તે આ દીવો છે એ પાત્રમ ન તાપયતી. પાત્રમ એટલે પાત્રને, ન એટલે નહીં, અને તાપયતી એટલે ગરમ કરતો નથી. મિત્રો, અત્યારે દિવાળીના સમયમાં તમારા મમ્મી છે સાંજે કોળિયું હોય, બરાબર, એમાં ઘી અથવા તેલ નાખી અને દીવો સળગાવતા હોય છે. એટલે સ્વાભાવિક છે 15 મિનિટ, અડધો કલાક, પોણો કલાક જેમ જેમ ઊંજણ છે એ ગરમ થાય એમ દીવો છે એ ગરમ થાય. પણ અહીંયા કવિ શું કહે છે કે આ સત્પુત્ર રૂપી દીવો છે ને એ પાત્રને ગરમ કરતો નથી. ગરમ કરતો નથી એટલે સામાન્ય દીવો છે એ પ્રકાશ ફેલાવે ત્યારે ગરમ થાય, પણ આ સત્પુત્ર રૂપી દીકરો છે એ એવી રીતે દીવો બનીને જીવન જીવે છે કે એ પાત્રને ગરમ કરતો નથી, એ કોઈને દઝાડતો નથી, કોઈને તકલીફ આપતો નથી. નૈવમ મલમ પ્રસૂતે,
મેષને ઉત્પન્ન કરતો નથી. જો સત્પુત્ર રૂપી દીવો છે એ મેષને ઉત્પન્ન કરતો નથી. મિત્રો, અત્યારે તમારા મમ્મી છે એ સાંજના સમયે દીવો સળગાવે અને દીવામાં જેટલું તેલ અથવા ઘી મૂક્યું હોય એ પ્રમાણે દીવો ચાલતો હોય છે. મમ્મી 7 વાગે દીવો સળગાવે અને 9 કે 9:30 થાય અને એનું ઘી અથવા તેલ પૂરું થાય તો દીવો એ સળગવાનું બંધ થઈ જાય છે. પણ દીવો સળગવાનું બંધ થાય એ પહેલાં એની જે દીવેટ છે એ પૂરી સળગે છે, અને સળગે છે એટલે શું થાય છે? મેષને ઉત્પન્ન કરે છે. મિત્રો, સામાન્ય દીવો છે એ ગરમ પણ થાય છે અને મેષને પણ ઉત્પન્ન કરે છે. પણ સત્પુત્ર રૂપી દીવો છે ને એ પાત્રને પણ ગરમ કરતો નથી અને મેષને પણ ઉત્પન્ન કરતો નથી. દ્રવ્ય આસન સમયે જો કે છે મિત્રો, દીવોને સળગાવવામાં આવે દ્રવ્ય આસન સમયે ત્યારે જે તેલ છે એ પૂરું થઈ જાય તો દીવો છે ઓલવાઈ જાય છે. પણ આ સત્પુત્ર રૂપી દીવો કેવો છે? તો કે છે દ્રવ્ય આસન સમયે કે છે સ્નેહરૂપી તેલ છે એના વડે એ ખતમ થતો નથી. મિત્રો, સામાન્ય દીવો છે એ તેલ પૂરું થઈ જાય તો ઓલવાઈ જાય છે, પણ આ સત્પુત્ર રૂપી દીવો છે એ પોતાના જીવન વડે, પોતાના આચરણ વડે, એ સ્નેહરૂપી તેલ વડે એ સ્નેહને ખતમ કરતો નથી. ચલતા ન ધત્તે કે છે દ્રવ્ય આસન સમયે કે છે દ્રવ્ય પૂરું થઈ જાય સામાન્ય દીવામાં તો એ ઓલવાઈ જાય છે, પણ આ સત્પુત્ર રૂપી દીવો છે એ સ્નેહરૂપી તેલને ખતમ કરતો નથી અને નૈવ ગુણો ક્ષીણોતી કે છે બીજી લીટી કે છે એ ગુણોને પણ એક ક્ષીણ કરતો નથી, ગુણોનો પણ નાશ કરતો નથી. તો 7મા શ્લોકનું જે ગુજરાતી છે, 7મા શ્લોકમાં જે પુત્ર છે સત્પુત્ર, પોતાના કુળને નામના અપાવે, માન અપાવે, મોભો અપાવે, એવો જે સત્પુત્ર રૂપી જે દીકરો છે એ પોતાના કર્મ વડે, પોતાના કાર્ય વડે પોતાના કુળને માન અપાવે છે. આ સત્પુત્ર કુળરૂપી ભવનમાં કોઈ અવર્ણનીય દીપક છે. તે સત્પુત્ર રૂપી દીવો પાત્રને ગરમ કરતો નથી, મેષને ઉત્પન્ન કરતો નથી, સ્નેહ અને તેલને ખતમ કરતો નથી, અને ગુણો છે એ ગુણોનો એ નાશ પણ કરતો નથી.